હાલો કોણ કોણ આવવાને? અમાર બધાયને હાલો અમાર બધાને આવું રામ રાજસ્થાન જોવા. સારું હો બધાને. અશોકભાઈ લગાડે ઉતારો કા બોલાઈ દીધો તો હજી એમ કે ઉપવાસ છે તો હજી ઉપવાસ છે. ઘેર આવવાનું હો મારે હો સાપ કે મારે મુકેશભાઈ રેડી થઈ જાય. વાહ હેનો રોલ હે. અમારા મિત્ર અરવિંદભાઈ દિયાલથી જોવા પધારેલા મહેમાન. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને ભાઈ મસ્ત મસ્ત રેડી થઈ ગયો હું ત્યાં. અને આજ હું જવાનો છું ભાઈ વંડા, કારણ કે ત્યાં હે ને ભાઈ તમને આમ તો ટાઇટલ અને થંબનેલ જોઈને બધી ખબર તો પડી જ જશે કેમ જાઉં છું કેમ નહીં એમ બધું. તો મસ્ત મજાના આખ્યાનનું આયોજન કરેલું છે. તો વંડા જવાનું છે ને આપણે અશોકભાઈની છે ને એના નાતથી કુટુંબમાંથી એવું બધું આખ્યાનનું એવું આયોજન છે. તો જવાનું છે. હાલો કોણ કોણ આવવાને? અમાર બધાયને હાલો અમાર બધાને આવું રામ રાજસ્થાન જોવા. હાલો તે બોલો લાગી જોઈએ કે ન્યા આવું એમ કે એને ને મારે આવું એમ કે બાબા તારે મારે આવું એમ કે બાબા તારે મારે આવું. હા તો જો ભાઈ જો જાગી જો હું તો નાલી જાગી જો હે. કાલ સવારે હા સવારે પાછો આવી. ત્યારના. હા અને આવું છે તારે? હા દીદીને આવું હે આવું એ કેમ કરે તો અમારા આવું ભાઈ જાય હુતા હે કાં આવું કે હું તો ભાઈ અત્યારે હું નીકળું છું. હું ને એક ભાઈ બનાવીને જઈ છે કૌશિકભાઈ એ પણ આવે છે. અને આખ્યાન રમવા કોણ આવે ખબર છે? મુકેશભાઈ એ આવે છે. તો ભાઈ બહુ મજા આવવાની છે. તો વિડીયોમાં છે ને ભાઈ ઠેર સુધી બન્યા રહેજો, ફૂલ મોજ આવવાની છે. તો હું ને અત્યારે મારો એક ભાઈ મનસુખભાઈ એ એને તૈયાર કરું છું. જો આવે કે તો અમે બે ભાઈ આવવાના છે અત્યારે અહીંથી. તો હે ને ભાઈ અત્યારથી થઈને વિડીયોને લાઈક કરી દેજો, એક નાની કમેન્ટ કરી દેજો. અને હે ને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો હવે આપણે નીકળીએ પહેલાં તો એ ગામમાં. તો ફેમિલી અત્યારે આપણે પૂગી જશે મનસુખભાઈની ઘેરે. કા મનસુખભાઈ? હાલો તાર થાવ હાલો કઈ કા શું કહો તો મોજા ને એવું? હા ભાઈ વરદાદાને તાર કરો. તો ભાઈ ગોતે તૈયાર કરે. હું તો તૈયાર થઈને આપણે તો ભાઈ ઘેરેલી મસ્ત રેડી થઈને એવા. હાલો હે ને ભાઈ ફટાફટ તૈયાર થઈ જાય કે પછી નીકળીએ. તો ફેમિલી અત્યારે સાપરિયાળી પૂગી જશે. અને હે ને ભાઈ કૌશિકભાઈની આવે છે ને તો એને વાટે ઊભા રહેશે. ઘણી ગાડી આખી અમારા સાહેબ સોતેડા બોલાવતા આવે ભાઈ રમાટી એટલે કાંઈ હાંકતા આવે એમ. તમને અમારી દેશી ભાષા પાસે થોડીક અટપટી લાગશે એટલે કીધું. હવે કૌશિકભાઈને આવે છે તો એને વાટે ઊભા છે. કરી તને કોને આવવાનું કીધું? હે કોને કીધું આવવાનું? હે કેટલી વાર જોઈ મેં અડધી કલાકથી ઊભો તાર વાટે. હા વાઈટ નાખેલી છે પણ એટલે એમાં રહેતું નહીં. શું છે અસ્મિતા બેન? સારું તો વાંધો નહીં. સારું હો બધાને. અવિનાશને મજા નહોતી ને તો પછી મૂકતા હોય ઘેરે. જો ભાઈ પૂગી જાય છે અત્યારે સાપરાળી પીગા ને અહીંયા વોટ માર્યો છે ચા પી લઈને એમ. શું શેઠ કેમ જો? સારું પંચર પડી ગયું. કરાવ્યું ને? હા ઓલો વાઈટ નીકળી જાય કે તે મેં કીધું હા એટલે તે બહુ વાંધો પડે. ચા પી લો ને તો. હા તો ફેમિલી અત્યારે મેં જેસર થઈ અને હે ને ભાઈની શોપ હે ભાઈ અહીંયા જેસરની બહાર. જેસરથી વંડા રોડ ઉપર બહુ મસ્ત કામ કર્યું ભાઈ અમારું. હે ને જે ટ્યુબો નીકળી જતી બંધ થઈ ગઈ કા કેટલી ટ્યુબ બદલાય ઓલી ભાઈ ટ્યુબ. ભાઈ મેળ આવી ગયો ભાઈ. હે ને ભાઈ બંધ હે ને આપણે ભાઈ સબસ્ક્રાઈબર જ છે. અને શોપ એને ભાઈ અહીંયા હે ને આપણે જેસર વંડા રોડ પાસે છે. તો આજુબાજુને કોઈક હોય તો આવજો ભાઈની દુકાને કામ કરાવવા. મસ્ત હંધું કામ કરે છે. તો અમારું કામ પણ રેડી થઈ ગયું છે. કાં થઈ ગયું ને રેડી? તો વાંધો નહીં. જો ભાઈ મસ્ત કરી દીધું.
હવે અમારે ઉપાધિ નહીં, વાઈટું બદલાવીને થાકી જા. તો હવે મસ્ત રીતે હે ને કરી દીધું છે, અંદરથી પંચર કરી દીધું, એટલે હવે હે ને ભાઈ ઉપાધિ નહીં કાંઈ એમ. તો ભાઈ હે ને તમે બધા આવજો, ચામુંડા ઓટો ગેરેજ છે આપણા ભાઈનું તે, અને ભાઈ હે ને સબસ્ક્રાઈબર છે આપણા જાણીતા છે, તો હે ને આવજો, નામ દેજો એટલે હે ને કંઈક ઓછા પૈસા લઈ લે. કામ બધું પૂરું થઈ ગયું છે, મુકેશભાઈ ની બધા આવી ગયા છે. કા મુકેશભાઈ? જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. હા, આ ભાઈ તો છે ને બપોર દિન અશોકભાઈ ની ઘરે આવીએ, પણ અમે અત્યારે પહોંચ્યા છીએ. હજી અમે આગળ પૂરા છે ભાઈ. કા અને ભાઈ જો અત્યારે અમે જઈએ છીએ વંડા, થોડું કામ છે કે એટલે જઈએ છીએ. મુકેશભાઈ ને કિડનેપ કરી લીધા, જો આવ્યા તરત. કેવું છે? ફોન તો મને બપોર દિન નો કર્યો હતો, તમે કોઈ આવ્યા જ છે. લે 3 વાગે ફોન કર્યો મેં તમને ભાઈ. ના 12 વાગે એમ નીકળું આમ એ ભાઈ ખોટું બોલે છે. અત્યારે અમે બધા તો ભેગા થઈ ગયા, કૌશિકભાઈ, હું, પછી આ બાજુ મનસુખભાઈ અને મુકેશભાઈ, બસ તો બધા હે ને ભાઈ જઈએ છીએ અત્યારે વંડા બાજુ, થોડું કામ હે તો આટો મારતા આવીએ અને જાતા આવીએ. તો ફેમિલી અત્યારે આપણે પૂગી જશે વંડા, અને અહીંયા હે ને ભાઈ કૌશિકભાઈની શોપનો બધો સામાન ઉતરે છે. હા કૌશિકભાઈ, અશોકભાઈ લગાડ્યા ઉતારવા. આમ જો કામે લાગે, આપણે તમારો જ કામ હે ભાઈ, આ તમારો જ છે. આપણા તળાજા શોરૂમ નું છે, આ બધા બાજુ જો તમે. જો આમ જો બધું ભાઈ નવું માલ આવી ગયેલો હો ભાઈ, પૂગી જતો બધા તળાજા બોલ્યો, એકથી એક થડિયા હતા ભાઈ. આમ જો બધું મસ્ત માલ તો આવી ગયો હે ભાઈ. કૌશિકભાઈ ને એમાં આવે કે ન આવે એ પેલા આપણે એમાં આવી ગયું છે, જોઈ આવતો બધા. જો હજી ઉતારવાનું શરૂ છે ભાઈ, ઉતારે છે ભાઈ બાજોટ ને એવું, અને ઘણા ખરા બાજોટ છે ને ભાઈ એની અંદર પેક કરીને નાખેલા છે. જો આવી ડિઝાઇન વાળા છે ને ભાઈ, ફોલ્ડિંગ બાજોટ પણ તમને મળી રહે અહીંયા. એટલે છે ને કૌશિકભાઈની શોપે વ્યાજો ભાઈ, બધી વસ્તુ નવી હંધી આવી ગઈ છે, બાજોટ ને ઘણી વસ્તુ નવી આવી છે, તો જલ્દી પૂગી જાજો. હા કૌશિકભાઈ, હવે તળાજા વિઝિટ કરો, બાજોટ દેખાડે પછી. હા દેખાડ્યું, આમ જોવો કાકા, હું દેખાડે. વાહ છે, વાહ મોર હો ભાઈ, ઓહો બધા એન્ટિક બાજોટ છે ભાઈ. હા એટલે ભાઈ મસ્ત હંધા છે ને ભાઈ, અલગ છે મોર ને, પછી આમાં તો આવી ડિઝાઇન છે, એટલે છે ને ભાઈ એવું બધી વસ્તુ આવી ગયું છે. તો પૂગી જાતો ભાઈ કૌશિકભાઈની શોપે. અમે ખાલી છે ને સામાન ઉતારવા હાટું થઈને આવ્યા હા ભાઈ અહીંયા. જો પૈસાની આમ જો કેટલા જો આ શેઠિયા મણા કહેવાય. જો ભાઈ જો એટલો સ્ટોક ઉતારી લીધો, એક નામ ઓલા પણ છે, અને એક કેટલો સામાન અહીંયા છે ભાઈ. ઘણી બધી છે ને ભાઈ ખરીદી કરી લીધી કૌશિકભાઈ. આજ આવ્યા અહીંયા આઈચનમાં, પણ અહીંયા આવીને ખરીદી કરવા માંડ્યા. સારું ભાળી ગયા ને એટલે અહીંયા ખરીદી કરી. હા સારું ભાળી જા. આપણે પાછા પૂગી જશે ભાઈશાળી, અને જમવાનું આપી દીધું કે તો સમજો લાડવા, પૈસા, શાક, ચટણી, રોટલી. મુકેશભાઈ 1 કલાકથી બેઠા છે, 1 કલાકથી બેઠા છે. ચાર ફેરી તો ને ભાઈ શાક લઈ આવ્યા, 4-5 ફેરી લાડવા લઈ આવ્યા, ભૂકા બોલાવી દીધા. એમ કે ઉપવાસ છે, તો હજી ઉપવાસ છે. ઉપવાસ ન હોય તો શું થાય કૌશિક? શું થાય રમવાનું છે ને એટલે કે પણ તમારે ઈ ભાઈ ને નહીં, એ તો અમે જોવા આગળ દેખાડી તમને કોણ રમે ને એ. હવે તો ભાઈ અશોકભાઈ ને બધા બેસી ગયા. કાં અશોકભાઈ? હા તો ભાઈ ખાવા ઘણો ઉપવાસ છે, ઉપવાસ છે તો 5 ડીશ ખાધી છે હજી બરોબર નથી ખાતી. તો ભાઈ બધા છે ને જમવા બેસી જાય. હાલો હવે ખાઈ લઈએ. તો ફેમિલી મસ્ત મજાનું જમીને વ્યવસ્થિત છે બેહવા, અને મારે ઢીંગલી આવી ગઈ છે. હા ઘેર આવવાનું હો મારે, હો સાપ કે ચાલ ભાઈ સાપ પીવા તો આપણે ઢીંગલી ઘેરે. ફાઇનલી હેને ભાઈ અમારે મુકેશભાઈ રેડી થઈ જાય. વાહ હેનો રોલ હે કેમ પણ હું હે કઈક આમ તમને કહું ખેડું બેડું રબારી
રબારી જો હા હા વાહ વાહ જોઈજો ભાઈ મસ્ત મસ્ત રેડી થઈ ગયા હે વાવણી કરવા હવે જઈને વેવા છે ને અમે જઈએ આણા તેડવા આણા તેડવા જવાની હા આ ભાઈને વાત કરે કે આ ભાઈને છે ને મારે આગળ છે ને એને ઓલો ભટિયાર રાજાનો રોલ આપવાનો જ છે હા એ આગળ દેવાના જ છે બધા તમે મસ્ત ગેટઅપમાં તૈયાર થઈ ગયા હો ભાઈ બાકી લાકડી બાકડી લઈ લો હા હો ભાઈ અને આ ભાઈ દીધો મસ્ત પ્રધાન પ્રજા પ્રધાન જો હા ઓ ભાઈ એ આપણા સબસ્ક્રાઈબર છે ભાઈ જો મસ્ત મસ્ત અંદર રેડી થઈ ગયા છે અને બધાને વાર જેમ આવે એ બધા જાય છે મજા આવે છે જોવાની આ તો છે અમારા મિત્રોની મોસે અમારા કૌશિકભાઈ, અશોકભાઈ અને અમારા અરવિંદભાઈ. આ ખરેખર અમારા મિત્રો ખાસ અમે હારે રહેવાના અમારા ભાઈ. અમારા મિત્ર અરવિંદભાઈ દિયાલથી જોવા પધારેલા મહેમાન સરસ મજાના વિડીયો ઈ પણ બનાવે છે. ઈ અરવિંદભાઈના તરફથી 200 રૂપિયા આપી અને મારે દોસ્તીનું ગીત મારું પોતે ગાયેલું મિલન ડિજિટલ પર એમની ફરમાઈશ છે અને દોસ્તીની બે લાઈન ગાવી છે. યારે અરે તારી મારી ભાઈ બંધીના આવા રંગ છે જુદા, એ તારી મારી દોસ્તીના એ તારી મારી ભાઈ બંધીને દુનિયામાં માનશે. ભાઈ બંધો ભેળી આવી રૂડી કે છે. તો ફેમિલી અત્યારે આપણે પૂગી જશે આ દીદીના ઘેરે અને આજે હે ને ભાઈ આજ પૂરું કરીને અમે તો પૂજ જાય બધા જઈએ જાય અને અમે જ્યારે પણ અહીંયા આવીએ ને વૈશાળી એટલે અમારા આને ઘેર આવવું જ પડે ચા પીવા એની બી હાલે જ નહીં કાં હા તો કૌશિકભાઈ બધા આવી જાય કાં હા અમારા કિશોરબેન જો બેઠા અહીંયા હો આ બાજુ જો બધા બેઠા છે ચા બનાવે તો ચા પી લઈએ હાલે ચા પાઈ દીધો કે ચા પાઈ દેવો ને તમે કરે મારે ચા નહોતો પીવાનો કરે ને પાયો તે હાલ આવું કે તારે ગુગાભાઈ લેતો જાઓ
આમ તો અહીંયા આટા જ મારે છે, રખડે જ છે. હા હારો હાલો આવજો. હા હા હારો હાલો ભાઈ ભાગીએ ઘેરે, બહુ મોડું થઈ ગયું. તો ફેમિલી ઘણી બધી વાર રાહ અને અત્યારે ભાઈ ને 11 વાગી ગયા છે અને હવે અમારે નીકળવું છે. કામ છે ભાઈ ભાગું ને. હાલો હવે અહીંયા જો આવડા તૈયાર થઈ ગયા છે. હાલો હવે હાલો થોડી હે સીધી આપણે ઘરની હે. હા હાલો અશોકભાઈ. હા સીતારામ હા આવજો હવે. હવે હા હાલો. ઉતારે એ તો હા લે તમારે આવવાનું છે ને મોવા આવજો, ફોન કરજો. હા હાલો હાલો તો ભાઈ હવે અમે નીકળીએ ધીમે ધીમે. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું અત્યારે ઘરે. આવું હા કે સુષમા લીલી આવતા આવે હા તો જો ભાઈ પાંડાથી અત્યારે આવ્યો છું ઘેરે. અને આ ભાઈ મારો 2 દિવસનો બ્લોગ હતો, તો તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. આજનો બ્લોગ બસ અહીં સુધીથી. બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.